નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ। આજે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 1। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે 3 ગુણ માટેનો એક પ્રશ્ન ભણવાનો છે। ફરીથી 3 ગુણ માટેનો એક પ્રશ્ન ભણવાનો છે। તો પ્રશ્નનું નામ છે સાંસ્કૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણમાં દર્શાવેલી ફરજો જણાવો। ફરીથી સાંસ્કૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણમાં દર્શાવેલી ફરજો જણાવો। વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વારસો એટલે શું, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં ભણી ગયા છીએ। તો હવે આ વારસાને આપણે બચાવવાનો છે, આ વારસાનું આપણે રક્ષણ કરવાનું છે। તો એ રક્ષણ કરવા માટે આપણી કઈ ફરજો છે તે આ પ્રશ્નમાં આપણે ભણવાનું છે। ચલો શરૂઆત કરીએ છીએ। પહેલું જ વાક્ય, આપણા વારસાએ ભારતને કેવું બનાવ્યું છે? સુંદર, રળિયામણું અને નયનરમ્ય બનાવ્યો છે। ફરીથી, કોણે? આપણા વારસાએ કોને? ભારતને કેવું બનાવ્યું છે? તો કે સુંદર, રળિયામણું અને નયનરમ્ય। નયનરમ્યનો મતલબ થાય આંખને ગમે તેવું। જેમ કે તાજમહેલ જોવા જઈએ એટલે આપણે શું કહીએ? આહા, અદ્ભુત! તો આંખને ગમી ગયું છે। તો આંખને ગમે તેવું નયનરમ્ય બનાવ્યો છે। આ વારસાનું રક્ષણ અને જતન કરવું એ સૌ નાગરિકોની એક નૈતિક ફરજ છે। નૈતિકનો મતલબ એવો થાય છે મરજિયાત, એ કમ્પલસરી નથી, બરાબર છે, પણ કરો તો ઘણું સારું એમ। આ વારસાનું રક્ષણ કરવું એ સૌ નાગરિકોની નૈતિક ફરજ છે। આપણા ભવ્ય વારસાને કોઈ વ્યક્તિ અથવા તો પર્યટકનો મતલબ થશે મુસાફર, પ્રવાસીઓ જે પ્રવાસ કરવા આવે છે તે। ફરીથી, આપણા ભવ્ય વારસાને કોઈ વ્યક્તિ કે પર્યટક નુકસાન ન પહોંચાડે તે માટે બંધારણમાં કેટલીક ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચલો ફરી એકવાર રિવાઇઝ કરો પ્રશ્નો પ્રમાણે। ચલો, આપણા વારસાએ ભારતને કેવો બનાવ્યો છે? સુંદર, રળિયામણું અને નયનરમ્ય બનાવ્યો છે। આગળ, આ વારસાનું રક્ષણ અને જતન કરવું એ સૌ નાગરિકોની શું છે? નૈતિક ફરજ છે। આપણા વારસાને કોના દ્વારા? વ્યક્તિ કે પર્યટક દ્વારા નુકસાન ન થાય તે માટે બંધારણમાં કેટલીક ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચલો, બંધારણની કલમ 51 ક યાદ રાખજો। બંધારણની કલમ 51 ક માં નાગરિકોની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વિકલ્પની અંદર, જોડકાની અંદર, ખાલી જગ્યાની અંદર તમને પૂછાય કે નાગરિકોની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ શેમાં કરેલો છે? તો જવાબમાં શું લખશો? 51 ક માં। આગળ, તેમાં પણ એટલે કે 51 ક ની અંદર તેમાં પણ ખાસ કરીને 6, જ અને ટ માં સાંસ્કૃતિક વારસાના રક્ષણ અને જતન માટેની ફરજો દર્શાવવામાં આવી છે। હવે અહીંયા ક્લાસિફિકેશન કરો અલગ અલગ। નાગરિકોની મૂળભૂત ફરજો શેમાં દર્શાવેલી છે? 51 ક માં। સાંસ્કૃતિક વારસાના જતન અને રક્ષણની ફરજો શેમાં દર્શાવેલી છે? 6, જ અને ટ માં। તો કઈ કઈ ફરજો છે? તે કે 5 ફરજો। નંબર 1, જંગલો, નદીઓ, તળાવો, પર્વતો, રણ પ્રદેશ, દરિયા કિનારા સહિત તમામ કુદરતી પર્યાવરણનું શું કરવું? રક્ષણ કરવું। તમે આગળ ભણી ગયા ને પ્રાકૃતિક વારસો। જંગલ, નદી, તળાવ, પર્વતો, પહાડો, દરિયા કિનારા સહિત કુદરતી પર્યાવરણનું શું કરવું? રક્ષણ કરવું। નંબર 2, સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજીને તેનું રક્ષણ અને જતન કરવું। પહેલા યાદ રાખો, પહેલા શું કરવાનું? મૂલ્ય સમજવાનું। હું તમને એક ઉદાહરણ આપું। ધારો કે તમારા આ હાથમાં 2 રૂપિયાનો સિક્કો છે અને બંધ કરી દીધો, આ હાથમાં 2000 રૂપિયાની નોટ છે અને બંધ કરી દીધી।
તમારું સંપૂર્ણ ફોકસ, તમારું સંપૂર્ણ ધ્યાન કયા હાથ ઉપર હશે? તો તમે કહેશો સાહેબ 2000 ની નોટ ઉપર. કેમ? તમને એનું મૂલ્ય ખબર છે. બીજું ઉદાહરણ, તમે બેઠા છો સોફાની નીચે, પલંગની નીચે, બેડની નીચે, 2 રૂપિયાનો સિક્કો પડી ગયો છે. તમે શું કહેશો? તાત્કાલિક બહાર કાઢશો? ના, મમ્મીને કહી દેશો, મમ્મી 2 રૂપિયાનો સિક્કો પડ્યો છે, સવારે કાઢી લે. અને મમ્મી કદાચ યાદ હોય તો કાઢે, નહીં તો ના કાઢે. પણ એની જગ્યાએ 2000 ની નોટ પડી ગઈ હોય તો કાલ સુધીની રાહ જોઈશું આપણે? ના, તાત્કાલિક સાવરણી લઈને હાથ ને પગ ને વાંકાન ચૂકા થઈને ગમે એમ નોટ બહાર કાઢી લઈશું. કેમ? આપણને એનું મૂલ્ય ખબર છે. તો પહેલું કામ શું કરવાનું? સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજવાનું અને સમજ્યા પછી એનું રક્ષણ અને જતન કરવું. નેક્સ્ટ, સર્વ જીવો પ્રત્યે શું રાખવાની? દયા ભાવના રાખવી. એ કોઈના પ્રત્યે ક્રૂરતા નહીં, સર્વ જીવો પ્રત્યે દયા રાખવી. હિંસાનો શું કરશો? ત્યાગ. હિંસાનો ત્યાગ કરવો. જાહેર મિલકતનું શું કરવું? રક્ષણ કરવું. જેમ કે તમે સ્કૂલમાં, ટ્યુશનમાં આવો છો, બેન્ચીસ ઉપર બેસો છો, બેન્ચીસ તમારી જાહેર મિલકત છે, બેન્ચીસ ઉપર પોતાનું નામ નહીં લખવું. કેમ? જાહેર મિલકત છે, કારણ કે માત્ર તમારા માટે નથી, અન્ય વ્યક્તિ માટે છે. તો જાહેર મિલકતનું રક્ષણ કરવું. આમ આવા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું રક્ષણ અને જતન કરવું એ સૌ નાગરિકોની એક પવિત્ર ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાનો એવો જવાબ છે, પણ વેરી મોસ્ટ ટાઈમપીસ પ્રશ્ન છે. તો સરસ રીતે આખા પ્રશ્નનું તમારે રિવિઝન કરવાનું, એને તૈયાર કરવાનો અને યાદ રાખજો, જોયા વગર લખવાનો પ્રયત્ન કરજો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.